અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. બાવળા તાલુકાના ધીંગડા ગામમાં ગઈકાલથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે ઉપરવાસનું પાણી ગામમાં ઘૂસી જતા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યું. પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક તંત્ર દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આજે પણ ઉપરવાસના પાણીમાં સતત વધારો થતા ગામના વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ફરી એકવાર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોની જાણ બાદ એનડીઆરએફ અને તંત્રની ટીમોએ સંયુક્ત કામગીરી કરીને આજે વધુ 62 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા છે. આમ ધીંગડા ગામમાંથી અત્યાર સુધીમાં કુલ 170થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામ અસરગ્રસ્ત પરિવારોને ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યાં જિલ્લા તંત્ર દ્વારા રહેવા, જમવાની અને અન્ય જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પૂરના પાણીના કારણે અનેક પરિવારોની ઘરવખરી પાણીમાં તણાઈ જતા ભારે આર્થિક નુકસાન થયું છે. હાલ પણ ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર વહેલી તકે પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરે તેમજ જેમને ભારે નુકસાન થયું છે તેમને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે. રેડી સ્ટાર્ટ. આજે બાવળા તાલુકાનું ધીંગડા ગામ અંતિમ પાણી આવવાથી અસરગ્રસ્ત થયું હોવાથી સ્થાનિક આગેવાન તરીકે જિલ્લા પંચાયતના સદસ્ય હું રમેશભાઈ મકવાણા, અમારા તાલુકા પંચાયતના સદસ્ય જયદીપભાઈ, પૂર્વ સદસ્ય રાજુભાઈ, અમારા ધીંગડા ગામના મંત્રી તલાટીશ્રી અને ગામના આગેવાનો ભરતભાઈ અને એમની ટીમ, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને રેસ્ક્યુ ટીમ ધીંગડા મુકામે સતત જે ગઈકાલે પણ 109 જેવા અસરગ્રસ્તોને અમે પ્રાથમિક શાળામાં લાવેલા અને એમને અહીંયા ભોજનની વ્યવસ્થા કરી છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરી છે અને ગામના આગેવાનો ખૂબ જ મદદરૂપ થયા છે. સરકારની પણ એક ચિંતા છે કે રેસ્ક્યુ કરી અને જે લોકો અસરગ્રસ્ત હોય એમને તાત્કાલિક ધોરણે સારા સ્થળે ખસેડવા. એટલે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને સ્થાનિકના આગેવાનો અમે સતત જાગૃત છીએ અને જ્યાં સુધી આ પાણીમાંથી ગરકાવ નહીં થાય, પાણી અહીંથી ઓછું નહીં થાય ત્યાં સુધી અમે સતત સેવામાં રહેવાના છીએ. અને અમારા ધારાસભ્યની પણ એક રજૂઆત છે કે સ્થાનિક લોકો આપણે ત્યાં જઈ અને આપણી છેવાડાના માનવીની જે તકલીફ હોય પાણીમાં એ આજે પૂરી કરવા માટે તત્પર હાજર રહેવું. એટલે અમારી આખી ટીમ, પોલીસ કાર્યકર્તા, સરકારી તંત્ર, રેસ્ક્યુ ટીમ અમે સતત ખડે પગે ઊભા છીએ અને અહીંના સ્થાનિક લોકોને કંઈ પણ તકલીફ ના પડે એની સરકાર અને સ્થાનિક આગેવાનોની ખૂબ જ ઝીણવટભરી કામગીરી ચાલુ છે. એટલે અહીંના લોકોને ખૂબ અમે મળ્યા અને આશ્વાસન આપ્યું છે કે ભાઈ આવતા દિવસોની અંદર પાણી નહીં ઉતરે અને ભવિષ્યમાં આ પાણીની નિવારણ કઈ રીતે થાય એ રીતે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું. કારણ કે આ વખતે ઉપરવાસથી પણ પાણી વધારે આવ્યું છે એટલે આવતા દિવસોની અંદર વધારે તકલીફ ના પડે એની કાળજી રાખવા માટે એની સુવિધા, કારણ કે આ પાણી ઉતરે એટલે તરત અમે સરકારમાં પણ રજૂઆત કરવાની છે. આ વિસ્તારની અંદર ધીંગડા ગામ, અમારું કોઠા તલાવડી ગામ, વેજી ગામ, તરજી ગામ, શિયાળ ગામ આ બધા અસરગ્રસ્ત ગામો છે અને અહીંયા અમે સતત આ રીતે જઈ અને સ્થાનિક આગેવાનો અને સરકાર તંત્ર ખડે પગે ઊભું છે અને એમની સેવામાં તત્પર ઊભા રહીશું. અને આ નાના ભૂલકા અને બાળકોને સહેજ પણ અમે તકલીફ નહીં પડવા દે એવી અમે આગેવાન તરીકે ખાતરી આપીશું.